માતા ચામુંડાનો ઇતિહાસ સંપૂર્ણ વાર્તા। હિન્દુ ધર્મમાં માતૃશક્તિનું ખૂબ જ મહત્વ છે। જ્યારે સૃષ્ટિમાં દુષ્ટ શક્તિઓ વધી જાય છે અને સત્ય, ધર્મ અને ભક્તોને બચાવવા જરૂરી બને છે, ત્યારે આદિશક્તિ પોતાના વિવિધ સ્વરૂપો ધારણ કરે છે। આવા જ ભયાનક અને શક્તિશાળી સ્વરૂપોમાંનું એક છે માતા ચામુંડા દેવી। ચામુંડા માતાજીનો ઉદ્ભવ પ્રાચીન સમયના ભયાનક યુદ્ધોમાં થયો હતો। તેમનું નામ બે અસુરોના સંહાર પરથી પડ્યું છે, ચંડ અને મુંડ। માતા ચામુંડા શક્તિ, રક્ષણ, વિજય અને ભક્તિનું પ્રતીક છે। આજે આપણે માતા ચામુંડાનો સંપૂર્ણ ઇતિહાસ, તેમનો ઉદ્ભવ, પૂજા, મંદિરો, રહસ્યમય કથાઓ અને ચમત્કારોને વિગતે જાણીશું। પ્રાચીન ગ્રંથો મુજબ એક વખત અસુરરાજ શુંભ અને નિશુંભે ત્રિલોકી પર કબજો કરી લીધો હતો। બધા દેવતાઓને હરાવીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા હતા। દેવતાઓ ખૂબ જ વ્યાકુળ થઈ ગયા અને બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ પાસે મદદ માગવા ગયા, પરંતુ અસુરોની શક્તિ અદમ્ય હતી। ત્યારે બધા દેવોએ મળીને આદિશક્તિ માતા દુર્ગાની આરાધના કરી। દુર્ગા દેવી પ્રગટ થઈ અને તેમણે વચન આપ્યું કે તેઓ અસુરોને નાશ કરી ત્રિલોકીનો સંતુલન પુનઃસ્થાપિત કરશે। જ્યારે યુદ્ધ શરૂ થયું, ત્યારે દુર્ગા માતાજીએ તેમના ભયાનક સ્વરૂપો ધારણ કર્યા। દુર્ગાના કપાળમાંથી જ એક ભયંકર તેજ નીકળ્યું અને તે તેજમાંથી જન્મ્યો એક અગ્નિમય, રુદ્ર, ભયાનક સ્વરૂપ, ચામુંડા દેવી। તેમની આંખોમાં વીજળી સમો તેજ, ગળામાં ખોપરીની માળા, હાથમાં ત્રિશૂલ, ખડગ અને કપાળ અને શરીર પર માનવચામડાની ચામડી ધારણ કરેલી હતી। તેઓના આ ભયંકર સ્વરૂપને જોઈને દેવતાઓ પણ ચકિત થઈ ગયા। યુદ્ધ દરમિયાન અસુરસેનાના બે મુખ્ય દૂત, ચંડ અને મુંડ, માતા દુર્ગા પર હુમલો કરવા આવ્યા। તેઓ અત્યંત શક્તિશાળી, અહંકારી અને નિર્દયી હતા। માતા ચામુંડા દેવી ભયાનક હાસ્ય સાથે ચિત્કાર કરી, પોતાના ત્રિશૂલ અને ખડગના એક જ પ્રહારથી ચંડ અને મુંડના મસ્તક ધડથી અલગ કરી નાખ્યા। ત્યારબાદ માતાએ દુર્ગાને તેમના મસ્તક ભેટમાં આપ્યા। દુર્ગાએ આનંદપૂર્વક કહ્યું, હે દેવી, આજથી તમારું નામ ચામુંડા થશે, કારણ કે તમે ચંડ અને મુંડનો સંહાર કર્યો છે। માતા ચામુંડા માત્ર વિનાશકારી દેવી જ નથી, પરંતુ રક્ષણકારી માતા પણ છે। ભક્તોના જીવનમાંથી ભય, દુઃખ, દુષ્ટ શક્તિઓ, નકારાત્મકતા અને અડચણો દૂર કરનારી તેઓ એક શક્તિશાળી માતૃશક્તિ છે। તેમના ભક્તોને અડગ વિશ્વાસ છે કે માતાના આશીર્વાદથી કોઈ પણ દુષ્ટ શક્તિ કે તંત્ર મંત્રનો અસર થઈ શકતો નથી। માતા ચામુંડાની આરાધના ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે। ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું હાપરડી ગામ ચામુંડા માતાજીનું અત્યંત પ્રખ્યાત ધામ છે। અહીં દર વર્ષે લાખો યાત્રાળુ દર્શન કરવા આવે છે। ખાસ કરીને નવરાત્રિ ઉત્સવ દરમિયાન ચામુંડા માતાના મંદિરોમાં અસંખ્ય ભક્તોની ભીડ હોય છે। ચોટીલા, હાપરડી, કોડીનાર અને અન્ય અનેક સ્થળોએ ચામુંડા માતાના મંદિરો સ્થિત છે, જ્યાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને માતાના દર્શન કરે છે। ચોટીલાનું ચામુંડા મંદિર તો શક્તિનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે। અહીં 120 પાયાના સોપાનો ચડીને જ ભક્તો માતાના દર્શન કરી શકે છે। નવરાત્રિ દરમિયાન હજારો ભક્તો આ પર્વત પર ચડીને માતાના દર્શન કરે છે અને તેમની કૃપા મેળવે છે। માન્યતા છે કે ચોટીલા ચામુંડા માતાના આશીર્વાદથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। માતા ચામુંડા દેવીનું સ્વરૂપ ખૂબ જ રહસ્યમય છે। તેઓને એક ભયાનક પણ કરુણામયી રૂપમાં પૂજવામાં આવે છે। કાળાત્રી જેવી તેમની દેહકાંતિ કાળી છે, ગળામાં ખોપરીની માળા, હાથમાં શસ્ત્રો અને ત્રાસજનક દ્રષ્ટિ ધરાવે છે। તેમનું સ્વરૂપ શક્તિ, રક્ષણ, વિજય અને શૌર્યનું પ્રતીક છે। ચામુંડા દેવીની પૂજા શાસ્ત્રો મુજબ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભક્તો પ્રાત,
કાળે સ્નાન કરીને લાલ ચુંદડી, નાળિયેર, ફૂલ, કુમકુમ અને પ્રસાદ ચઢાવીને દેવીની આરાધના કરે છે. ખાસ મંત્રનો જાપ કરવાથી અપરંપાર શક્તિ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ મંત્રના જાપથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. ચામુંડા માતાના શક્તિપીઠોમાં હિમાચલ પ્રદેશનું ચામુંડા દેવી મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે. કાંગડા જિલ્લામાં આવેલું આ મંદિર વિશ્વભરના ભક્તોને આકર્ષે છે. અહીં માન્યતા છે કે દેવી સતીનું મસ્તક પડ્યું હતું, એટલે આ મંદિર શક્તિપીઠ તરીકે ગણવામાં આવે છે. અહીં ચામુંડા માતાનું ભવ્ય સ્વરૂપ દર્શનાર્થે સ્થાપિત છે અને દરરોજ વિશાળ આરતી થાય છે. દક્ષિણ ભારતના મૈસૂર શહેરમાં આવેલું ચામુંડેશ્વરી મંદિર પણ ભારતના ઐતિહાસિક શક્તિપીઠોમાંનું એક છે. મૈસૂર પેલેસની નજીક આવેલા આ મંદિરમાં દર વર્ષે દશેરા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. અહીં માતા ચામુંડાનો સ્વરૂપ વધુ શાંત, સ્નેહપૂર્ણ અને કરુણા દર્શાવવામાં આવે છે. ગુજરાતમાં હાપરડી, ચોટીલા, જૂનાગઢ, વેરાવળ અને કોડીનાર ખાતેના ચામુંડા માતાના મંદિરોમાં નવરાત્રિ અને ચૈત્ર મહિનામાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડે છે. માતાની આરાધનાથી ભક્તોને ધન, આરોગ્ય, સમૃદ્ધિ અને શૌર્ય પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે સાચા હૃદયથી માતાને પ્રાર્થના કરવાથી જીવનની દરેક મુશ્કેલી દૂર થાય છે. ચામુંડા દેવીના ચમત્કારોની કથાઓ અનંત છે. અનેક પ્રસંગોમાં એવું થયું છે કે ભક્તો પર પડતી ભયાનક આફતોમાંથી તેઓને માતાએ બચાવ્યા છે. કહેવાય છે કે હાપરડી ગામમાં એક વખત દુષ્કાળ પડ્યો હતો અને આખું ગામ તરસતું હતું. ભક્તોએ માતાને પ્રાર્થના કરી અને અચાનક જ બીજા દિવસે વરસાદ શરૂ થયો. ત્યારથી અહીંના લોકો માતાને જીવદાયિની સ્વરૂપે પૂજવા લાગ્યા. માતા ચામુંડા દેવી ભક્તોને રક્ષણ આપે છે, દુષ્ટ શક્તિઓથી બચાવે છે અને જીવનમાં શાંતિ પ્રદાન કરે છે. જ્યારે ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી માતાનું સ્મરણ કરે છે, ત્યારે માતા તરત જ સહાય કરે છે. આ જ કારણ છે કે ચામુંડા દેવીની આરાધના આજ સુધી કરોડો લોકોના જીવનમાં વિશ્વાસ અને શક્તિનું પ્રતીક બની છે.